બનાસકાંઠાની એલસીબી પોલીસે વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યા। ચોરીના 10 બાઇક અને કારની સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને હાલ તો હજુ એક ફરાર હોવાનું પણ સામે આવી રહ્યું છે। કુલ 17 વાહન ચોરીના ગુનાઓનો પોલીસે પર્દાફાશ કર્યો। પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી લીધો। 3 જિલ્લામાં થયેલી ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી। આરોપીઓ લોક વગરના વાહનોને નિશાન બનાવી ચોરી કરતા। એમાં એલસીબીની ટીમ દ્વારા એક ચોરીને જે આરોપી હતો તેઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા પકડવામાં આવે। તેમાંથી તેઓ સાથે જે કામ કરતા હતા અન્ય એવા 3 આરોપીઓને પકડવામાં આવે। એક આરોપીઓનું નામ ખુલેલ છે। આ જે કામગીરી છે આ કામગીરીના માધ્યમથી 17 જેવી વાહન ચોરી ડિટેક્ટ કરવામાં આવેલ છે। 10 બાઇક અને એક બોલેરો ગાડી રિકવર કરવામાં આવેલ છે, જેનું કુલ મુદ્દામાલની રકમ 4,13,000 જેટલી છે। આજે ચોર હતા તેઓની બાઇક ચોરી કરવા માટેની જે એમો હતી તેમાં તેઓ ડુપ્લિકેટ ચાવીથી ગાડી ઉપર બેસીને, જેમ કે આ આસપાસના લોકોના લાગે કે તેઓ પોતે માલિક છે તે રીતે આ બાઇકને શરૂ કરતા હતા અને તે પછી આ બાઇક